નમસ્કાર સ્નેહીજનો, આજે જ્યારે હવામાં એક અનોખી નરમાશ છે અને વૃક્ષોની ડાળીઓ પર નવપલ્લવ ઉડી રહ્યા છે, ત્યારે આપણે એક એવી ઋતુના ઉંબરે ઊભા છીએ કે જે પ્રકૃતિનો સૌથી સુંદર શણગાર છે. શિયાળાની નિરસતાને વિદાય આપતો અને આલસ્યને ખંખેરી નાખતો આ મહિનો એટલે ફાગણ. ફાગણ કોઈ સામાન્ય સમયગાળો નથી, એ તો સૃષ્ટિનો શ્વાસોશ્વાસ છે, પ્રકૃતિનું ધબકતું અને રંગીન હૃદય છે. ફાગણના આગમનની સાથે જ સૃષ્ટિ જાણે કે એક જીવંત કાવ્યમાં પરિવર્તિત થઈ જાય છે. તેનું સૌંદર્ય આપણા મનને અલગ અલગ રીતે સ્પર્શે. જેમ કે જંગલોમાં ખીલેલો ખાખરો એટલે કે કેસુડો એક એવું દૃશ્ય સર્જે ને કે જાણે ધરતીએ કેસરીયો શણગાર સજ્યો હોય, ને આ જે લાલ પીળા ફૂલો છે એ પ્રકૃતિની આગ છે એમ કહીએ તો ચાલે. પણ એ આગ છે ને આપણને દજાડતી નથી, હૃદયને હૂંફ આપે છે, સાતા આપે છે. આંબાના વૃક્ષો પર જ્યારે મોર મહેકવા લાગે છે, મંજરી એ મહકવા લાગે છે, અને એ જ ડાળીઓ પર બેસીને કોયલ જ્યારે પોતાનો મીઠો ટહુકાર જ્યારે રણકાવે છે ને, ત્યારે સમગ્ર વાતાવરણ એક સંગીતમય બની જાય છે. ફાગણનો પવન પોતાનામાં એક અનેરો ઉત્સાહ લઈને આવે છે. તમે સવારે 5-7 વાગ્યાની આસપાસમાં ઊંડા શ્વાસો ભરી જુઓ બહાર જઈને, કેવો ઉત્સાહ, કેવો ઉમંગ, કેવી સ્ફૂર્તિ તમારામાં આવી જાય ઈ તમે જુઓ. એ છે ને સૂકા પાંદડાઓને ઉડાડીને નવા સર્જન માટે જગ્યા ખાલી કરે છે ફાગણ, અને રોમ રોમમાં ચેતના જગાડે છે. એટલે આમ જોવા જઈએ તો ફાગણ એટલે પ્રકૃતિએ છાંટેલો રંગ અને ઈશ્વરે પૃથ્વી પર રચેલી સૌથી સુંદર રંગોળી. ફાગણનું રસ સૌંદર્ય માત્ર વૃક્ષો કે પર્વતો પૂરતું સીમિત નથી, એ છે ને આપણા લોહીમાં પણ વહે છે. ફાગણ એટલે હોળી અને ધૂળેટીનો ઉત્સવ. લાલ, લીલો, પીળો, ગુલાબી આ માત્ર રંગો નથી, પણ આપણા મનની ઉર્મિઓ છે. અને જ્યારે એકબીજા ઉપર રંગ છંટાય ત્યારે ઊંચ નીચ અને રાગ દ્વેષના બધા જ આવરણો પીગળી જાય છે અને માત્ર સ્નેહનો રંગ જ નિખરી ઉઠે છે. મિત્રો, ફાગણ આપણને એક સુંદર વાસ્તવિકતા સમજાવે છે કે જીવનમાં ભલે ગમે તેટલી પાનખોર આવે, પાના ઘરી જાય, પણ વસંત હંમેશા પાછી ફરે છે અને નવી કુપળો ફરી પાછી આવે છે, નવા ફૂલડા પાછા આવે છે અને હૈયાને મહેકાવે છે. જૂની નિરાશાઓને ખેરવી નાખો અને નવી આશાઓ સાથે ખીલી ઉઠો, એવું ઈ શીખવે છે. તો આવો પ્રકૃતિના આ મહોત્સવને આપણા હૃદયમાં ઉતારીએ અને આપણા જીવનને પણ ફાગણ જેવું જ રંગીન અને મહેકતું અને ઉત્સાહથી છલકતું બનાવીએ. આપ સૌને ફાગણના આ રસ વૈભવની ખૂબ ખૂબ શુભકામનાઓ.